નમસ્કાર મિત્રો, ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી અહીં બે રીતે થઈ શકે છે, વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા. તો ચાલો શરૂ કરીએ. તો તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રી સ્ટોક ગુજરાત, એગ્રી સ્ટેક GOV. તમે કરશો ગુજરાત તો પણ આવી જશે, અથવા તો અહીં જે લખેલું છે એ રીતે પણ તમે લખી અને સર્ચ કરી શકો છો. અત્યારે ઘણા બધા રાજ્યોની નોંધણી ચાલુ છે. કદાચ ગૂગલની અંદર જલ્દી ના આવે વેબસાઇટ, તો હું નીચે તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ આપી દઈશ સીધી, તો તેના ઉપર ક્લિક કરી અને તમે આગળ વધી શકો છો. તો આ વેબસાઇટ ખોલ્યા પછી અહીં તમારે જો રજિસ્ટ્રેશન કરવું હોય તો તમારે અહીં ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. ફાર્મર ઉપર ક્લિક કર્યા પછી ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જવાનું છે. અહીં તમારો આધાર કાર્ડ નંબર અને પછી જે OTP આવે છે એ તમારે નાખી દેવાનો છે. ત્યારબાદ એ કર્યા પછી ફરી ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. ફરી તમારો મોબાઈલ નંબર, OTP, તમે પાસવર્ડ બનાવ્યો હોય તો પાસવર્ડ અથવા OTP, ત્યારબાદ ફરી કેપ્ચા કોડ નાખી અને લોગિન ઉપર તમે ક્લિક કરી અને આગળ વધી શકો છો. આગળ જોઈએ. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો તો નીચે ફાર્મર રજિસ્ટ્રેશન આવશે, તેના ઉપર ક્લિક કરી દેવું અને તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ ફરી અહીં આ રીતે દેખાશે. તો ફરી મોબાઈલ નંબર અહીં આવશે, એ વેરીફાઈ, ફરી તમારો OTP નાખવાનું થશે, એ નાખી દેવું. ત્યારબાદ ઈમેલ હોય તો નાખવાની જરૂર છે, બાકી કોઈ જરૂર નથી હોય તો. ત્યારબાદ અહીં ઇંગ્લિશ અને ગુજરાતીમાં નામ હશે. અહીં તમારી કેટેગરી તમારે સિલેક્ટ કરી દેવાની છે. એ જ રીતે ફરી પાછા નામ ઇંગ્લિશ અને ગુજરાતીમાં અહીં નાખી દેવાના છે. ત્યારબાદ અહીં તમારો ફોટો પણ તમને દેખાશે. ત્યારબાદ તમારી પાસે પાન કાર્ડ નંબર હોય, કિસાન ક્રેડિટ કાર્ડ હોય, બેંકની તમારી પાસે વિગતો હોય, વિગતો પણ તમારે નાખી દેવી, IFSCની. ત્યારબાદ દિવ્યાંગતા હોય તો એડ ઉપર ક્લિક કરી અને તમે દિવ્યાંગતા પણ એડ કરી શકો છો. ત્યારબાદ રેસિડેન્ટલ, ત્યારબાદ લેન્ડ ઓનરશિપ ડિટેલ આવશે, તેના ઉપર પણ તમે ક્લિક કરી અને ઓનર સિલેક્ટ કરો. ત્યારબાદ જોઈએ તો ઓક્યુપેશનની અંદર પણ તમે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મર ઉપર તમે ક્લિક કરી શકો છો. ત્યારબાદ નીચે આવશે ફેચ લેન્ડ ડિટેલ, તેના ઉપર તમે ક્લિક કરી શકો છો. એ ક્લિક કર્યા પછી દાખલા તરીકે તમે એ ક્લિક કરશો એટલે તમારે વિગતો જમીનની નાખવાની થશે. એટલે તમારા જેટલા પણ સર્વે નંબર હોય એ તમે એડ કરતા રહો. તમારું ગામનું નામ, તાલુકો એ સિલેક્ટ કરવાનું થશે, એ તમે સિલેક્ટ કરી દો. એટલે અહીં તમને એ તમારી જેટલા પણ સર્વે નંબર છે તમે એડ કર્યા હશે એ અહીં તમને દેખાઈ જશે. બરાબર છે. અહીં તમામ પ્રકારની જમીનની પણ એ અહીં આવી જશે. ત્યારબાદ અહીં તમારે રેવન્યુ ઉપર ક્લિક કરવાનું છે, નીચે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ. એ કર્યા પછી અહીં બંને જગ્યાએ ક્લિક કરી દેવાનું છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો તો પ્રોસેસ ઈ સિગ્નેચર ઉપર તમારે ક્લિક કરી દેવું. પ્રોસેસ ઈ સિગ્નેચર ઉપર ક્લિક કરશો એટલે આ રીતે ખુલી જશે. અહીં તમારે ફરી પાછો અહીં આધાર ઉપર અહીં તમારો આધાર નંબર નાખી દેવાનો છે અને આધાર OTP ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે ફરી પાછો ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે OTP આવે, તમારે OTP નાખી દેવાનો છે અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. એ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રોસેસ પૂરી થઈ ગઈ. ત્યારબાદ તમને એનરોલમેન્ટ ID પણ બતાવશે, એ ID પણ તમે સેવ કરી રાખો. બરાબર છે. તો આ રીતે તમારું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું બતાવશે. તો આ એક રીત હતી. જ્યારે બીજી રીત છે એપ્લિકેશન દ્વારા, એ જોઈ લઈએ. એપ્લિકેશનથી રજિસ્ટ્રેશન કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત કે જે ઓથેન્ટિક છે એ એપ્લિકેશન, તે તમે ખોલી અને કરી શકો છો, એ ઓપન કરી અને તમામ વિગતો નાખીને. પરંતુ એપ્લિકેશનથી કરવા માટે તમારે બે અલગ અલગ જરૂર પડશે. કઈ કઈ એપ્લિકેશન જરૂર પડશે તો આપણે જાણી લઈએ. એક તો પડશે ફેસ, આધાર ફેસ RD, આ એપ્લિકેશનની જરૂર પડશે. જ્યારે બીજી એ છે હસ્તાક્ષર. બરાબર છે, હસ્તાક્ષર એપ. તો હસ્તાક્ષર એપની પણ જરૂર પડશે. આ તમે બે ડાઉનલોડ કરશો ત્યારબાદ તમે એપ્લિકેશનથી એ કરી શકશો. કોઈનો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર એડ ના હોય તો સરળતાથી એપ્લિકેશન દ્વારા પણ કરી શકશો. પરંતુ જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર એડ હોય તો વેબસાઇટથી કરશો તો તમારે
સરળતા રહેશે. તો આ હતું માહિતી. આપણે આવતા વિડીયોની અંદર એપ્લિકેશન દ્વારા કઈ રીતે કરી શકાય અને અન્ય પ્રશ્નો લેતા રહીશું. થેન્ક યુ. આભાર.